રૂમતી તળાવમાં શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન. ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા રૂમકી તળાવ ગામે નિઝર ઉછલ અને કુકરમુંડા તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજક માટે વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. વર્ગ દરમિયાન કાર્યકર્તાઓને વિવિધ વિષયો પર વ્યવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના થકી કાર્યકર્તાઓની વૈચારિક સમજ અને સંગઠન ક્ષમતા વધારવાની શક્યતા છે. પ્રશિક્ષણ વર્ગમાં તાપી જિલ્લા પ્રમુખ શ્રી સુરેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જાલિમસિંહભાઈ વસાવા, મહામંત્રી શ્રી રાકેશભાઈ કાચવાલા અને શ્રી સુહાગભાઈ પાડવી, કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ પાડવી, કુકરમુંડા ભાજપ પ્રમુખ શ્રી અક્ષયભાઈ પાડવી, નિઝર ભાજપ પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ, ઉચ્છલ ભાજપ પ્રમુખ શ્રી અમૃતભાઈ વાળવી સહિત અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ કેન્દ્ર સંયોજકોને કાર્યકૃતિઓની કાર્યપદ્ધતિ, સંગઠન કૌશલ્ય અને સમાજમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્ગ દરમિયાન વક્તાઓએ કાર્યકર્તાઓને પ્રેરણા આપતા અનુભવો અને માર્ગદર્શન શેર કર્યું, જેથી તેઓ આગલા સમયમાં વધુ સક્રિય અને અસરકારક બની શકે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની કામગીરીને આવકાર આપવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ સમાન પ્રશિક્ષણ વર્ગો યોજવાની ખાતરી આપવામાં આવી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.